હરિયમ વિદ્યાર્થીઓ, ધોરણ 1 વિષય ગણિત. ગણિતમાં આપણે કોયડા ઉકેલના દાખલા જોઈએ છીએ. એમાં આપણે કુલ એટલે કે કુલ ભેગા કરીએ તો કેટલા થાય, એટલે કે એનો સરવાળો કરતા હતા તો સરવાળો કરતા હતા કે મારી પાસે 5 પેન્સિલ હતી અને પાછી મમ્મીએ મને 2 આપી, તો કુલ મારી પાસે કેટલી પેન્સિલ થાય? તો શું કરતા હતા આપણે? સરવાળો. શું કરતા હતા? સરવાળો. હવે આપણે બાદબાકી વિશે કોયડા ઉકેલના દાખલા જોઈશું. કેટલા પોપટ હતા? 8. એક ઝાડ પર 8 પોપટ હતા. કેટલા? 8. તેમાંથી 2 પોપટ ઉડી ગયા. એક ઝાડ પર 8 પોપટ હતા, તેમાંથી 2 પોપટ ઉડી ગયા. તો હવે ઝાડ પર કેટલા પોપટ બાકી રહ્યા? એક ઝાડ પર 8 પોપટ હતા. ઝાડ પર 8 પોપટ હતા. કેટલા પોપટ હતા? 8. તેમાંથી 2 પોપટ ઉડી ગયા. તેમાંથી 2 પોપટ ઉડી ગયા. તો હવે ઝાડ પર કેટલા પોપટ બાકી રહ્યા? પોપટની વાત કરવામાં આવે છે કે એક ઝાડ હતું, એના પર 8 પોપટ બેસેલા હતા. કેટલા પોપટ હતા? 8. તેમાંથી 2 પોપટ ઉડી ગયા. કુલ 8 પોપટ હતા. ઝાડ પર કેટલા પોપટ હતા? 8. તેમાંથી 2 પોપટ ઉડી ગયા. તો હવે ઝાડ પર કેટલા પોપટ બાકી રહ્યા? 8 હતા, એમાંથી 2 ઉડી ગયા. તો કેટલા પોપટ બાકી રહ્યા? તો શું કરીએ આપણે? આપણી પાસે 5 રબર હોય. કેટલા? 5. એમાંથી આપણો ભાઈબંધ બાજુવાળો બેન્ચ ઉપર બેસાડે 2 જણને, તે કોઈ કેવું પણ હોય, તે 5 હતા, એમાંથી 2 રબર લઈ લે કે 2 મને આપને રબર, મને 2 રબર આપને, અને તમે આપી પણ દો. તમારી પાસે 5 રબર છે. કેટલા? 5. અને એમાંથી તમે 2 રબર એને આપી દો છો. તો હવે તમારી પાસે કેટલા રબર બાકી રહ્યા? 5 હતા, એમાંથી તમે 2 બાજુવાળાને આપો છો. તમારી પાસે જે બેસેલ છે એને આપો છો. તો કે તમારી પાસે કેટલા રબર બાકી રહ્યા? તો શું કરવું પડે? સરવાળો કરવો પડે કે બાદબાકી કરવી પડે? સરવાળો કરો
બે 7 થાય તો 7 થઈ ગયા. તમે બીજાને આપો તો તમારી પાસે વધારો થાય ના થાય, વધારો થાય ના થાય. પણ આપણી પાસે વસ્તુ હોય ને બીજો લઈ જાય કે આપણે એને આપીએ તો શું થાય? ઓછું થાય. આપણી પાસે શું થાય? ઓછું થાય. તો શું કરવું પડે? આપણે બાદબાકી. એ જવાબ શોધવા શું કરવું પડે? બાદબાકી. કે દાખલામાં કુલ કેટલા થાય ભેગા કરવાના હોય તો જ સરવાળો કરજો. પણ કોઈ આ પક્ષી છે કે ઝાડ પર બેસ્યા હતા ઉડી ગયા, કોઈ વસ્તુ હોય પડી ગયું, કોઈ વસ્તુ હોય પડી ગયું કે તો શું થાય? આપણે એની બાદબાકી કરવી પડે. શું કરવું પડે? બાદબાકી. એક ઝાડ પર 8 પોપટ હતા. કેટલા? 8. શું લખીશું? 8 પોપટ હતા. તેમાંથી 2 પોપટ ઉડી ગયા. એટલે કે કેટલા બાકી રહ્યા? તો બાદબાકી. 2 પોપટ ઉડી ગયા. 2 પોપટ ઉડી ગયા. તો શું કરીશું આપણે? એને બાદબાકી. શું કરીશું? બાદબાકી. 8 માંથી 2 બાદ કરીએ. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. કુલ કેટલા પોપટ હતા ઝાડ પર? 8. કેટલા પોપટ હતા? 8. એમાંથી 2 પોપટ ઉડી ગયા. તો 2 બાદ કરીશું. 1 2. 8 હતા એમાંથી 2 બાદ કરવાના. તો 1 અને 2. 1 અને 2. તો કેટલા વધે? 1 2 3 4 5 6. 8 માંથી 2 પોપટ ઝાડ પરથી ઉડી જાય તો ઝાડ ઉપર હવે કેટલા પોપટ બાકી રહે? 8 માંથી 2 જાય તો 6 પોપટ બાકી રહે. જવાબ ઝાડ પર 6 પોપટ બાકી રહે. બરોબર? 8 પોપટ હતા ઝાડ ઉપર. કેટલા પોપટ હતા? 8. અને એમાંથી 2 પોપટ ઉડી ગયા. 2 પોપટ ઉડી ગયા. તો કે ઝાડ પર હવે કુલ કેટલા પોપટ બાકી રહે? 8 હતા ને 2 ઉડી ગયા તો ઝાડ પર કેટલા પોપટ રહ્યા? 6. તમે દાખલો ભણો છો આ રીતે, પછી કોયડા ઉકેલમાં જવાબ જે આવે એ આ રીતે પૂર્ણ કરવાનો. નહીંતર શું થાય? વર્કશીટમાં કે પેપરમાં અડધો માર્ક્સ કપાઈ જાય. બરોબર? આટલો દાખલો ગણો તો જવાબ પણ ફરજિયાત લખવાનો. જવાબ કરી અને આ વસ્તુ નીચે લખી દેવાની ફરીથી. બરોબર? તો આપણે કોયડા ઉકેલના પહેલા દાખલા જોયા હતા આગળના વિડીયોમાં. એ સરવાળો કરવાના હતા. કેવા હતા? સરવાળો કર્યો. કેમ કે આપણા પાસે વસ્તુ હોય અને આપણા પાસે વસ્તુ હોય તમે એમાંથી બીજાને આપો છો તો શું થાય? ઓછી થાય. એટલે ઓછા કરવા પડે. એટલે આપણે વસ્તુને શું કરીએ? જવાબ મેળવવા માટે બાદ કરીએ. શું કરીએ? બાદ કરીએ એટલે જવાબ મળી જાય. કેટલા બાકી રહે એવું આવે એટલે આપણે દાખલા શું કરવાનું? બાદબાકી. અને તમે રકમ વાંચો એટલે ખ્યાલ આવી જાય. આપણા પાસે વસ્તુ હોય અને જો એનો વધારો થાય, એમાં ફરી કોઈ આપણને વસ્તુ આપે તો વધારો થાય. એટલે શું થાય?
વધારો આપે એટલે શું થાય? સરવાળો. કુલ કરીએ એટલે સરવાળો. પણ જો આપણી પાસે એ વસ્તુ હોય ને તમે અને બીજા વ્યક્તિને વસ્તુમાંથી થોડું આપો છો એટલે ઓછું થઈ જાય. આપણી પાસે શું થઈ જાય? ઓછું. બરોબર. હવે આગળ જોઈશું. નીલમ પાસે 5 સફરજન હતા. 5 સફરજન હતા. નીલમ પાસે 5 સફરજન હતા. તેમાંથી નીલમ પાસે 5 સફરજન હતા. કેટલા? 5. તેમાંથી શીતલને 2 સફરજન આપ્યા. હવે નીલમ પાસે કેટલા સફરજન બાકી રહ્યા? નીલમ પાસે 5 સફરજન હતા. કેટલા સફરજન હતા? 5. તેમાંથી શીતલને 2 સફરજન આપ્યા. તેમાંથી શીતલને 2 સફરજન આપ્યા. હવે નીલમ પાસે કેટલા સફરજન બાકી રહ્યા? 5 સફરજન હતા ને 2 સફરજન શીતલને આપ્યા. તો કે હવે એની પાસે કેટલા સફરજન બાકી રહે? હવે એની પાસે કેટલા સફરજન બાકી રહે? તો શું કરીશું આમાં ભાઈ? નીલમ પાસે 5 સફરજન હતા અને 2 પાછા એમાંથી શીતલને આપે છે. 2 સફરજન શીતલને આપે છે. કે હવે એની પાસે કેટલા સફરજન બાકી રહે? હવે એની પાસે કેટલા સફરજન બાકી રહે? તો શું કરીએ આપણે? બાદબાકી. શું કરીશું? બાદબાકી. 5 સફરજન હતા. 5 સફરજન હતા. ઓછા 2 સફરજન આપ્યા. શીતલને આપ્યા. 5 સફરજન હતા. એમાંથી 2 સફરજન શીતલને આપ્યા. તો શું કર્યું આપણે? એની બાદબાકી. શું કર્યું? બાદબાકી. 1 2 3 4 5. 1 2 3 4 5. કેટલા થયા? 5. 5 સફરજન હતા. એમાંથી 2 સફરજન શીતલને આપ્યા. તો 2 બાદ કરીશું ને? 1 2. 5 હતા. એમાંથી 2 સફરજન બાદ કરીએ તો 1 2 3.
કેટલા વધે? 3. 3 સફરજન બાકી રહ્યા. જવાબ 3 સફરજન બાકી રહે. નીલમ પાસે કેટલા સફરજન હતા? 5. એમાંથી શીતલને 2 સફરજન આપે છે. કેટલા સફરજન આપે છે? 2. તો કે નીલમ પાસે હવે કેટલા સફરજન બાકી રહે? નીલમ પાસે કેટલા સફરજન બાકી રહે? તો શું કરીએ આપણે? 5 સફરજન હતા અને એમાંથી 2 સફરજન બાદ કરે. 5 માંથી 2 જાય તો 1 2 3. 5 માંથી 2 જાય તો 3. 5 માંથી 2 જાય તો કેટલા વધે? 3. 3 સફરજન બાકી રહે. તો આ પ્રમાણે દાખલા ગણો. એક ટોપલીમાં કેટલી કેરી હતી? 7. તેમાંથી 5 કેરી બગડી ગઈ. કેરી ટોપલીમાં કેટલી હતી ભાઈ? 7 કેરી. કેટલી કેરી હતી? 7. અને એમાંથી 5 કેરી બગડી ગઈ. 7 કેરી હતી ને એમાંથી 5 બગડી ગઈ. તો હવે ટોપલીમાં કેટલી કેરી બાકી રહે? એક ટોપલીમાં 7 કેરી હતી. કેટલી કેરી હતી? 7. એમાંથી 5 કેરી બગડી ગઈ. કુલ 7 કેરીઓ હતી ટોપલીમાં, એમાંથી 5 કેરી બગડી ગઈ. તો હવે ટોપલીમાં કેટલી કેરી બાકી રહી? હવે ટોપલીમાં કેટલી કેરી બાકી રહે? તો શું કરીશું ભાઈ? બાકી રહે એવું છે. 7 હતી અને 5 કેરી બગડી ગઈ. કે કેટલી બાકી રહી? ટોપલીમાં કેટલી કેરી બાકી રહી? બરોબર? 7 હતી અને 5 બગડી ગઈ. તો કે કેટલી કેરી બાકી રહી? તો હવે એનો દાખલાની ગણતરી કરીએ તો શું કરવાનું આપણે? બાદબાકી. શું કરીશું? બાદબાકી. 7 કેરી હતી. બાદબાકી 5 કેરી બગડી ગઈ.
કે હવે ટોપલીમાં કેટલી કેરી બાકી રહી? તો શું કરીશું આપણે? બાદબાકી. શું કરીશું? બાદબાકી. તો 7 છે એમાંથી 5 બાદ કરીએ. 1 2 3 4 5 6 7. 7 છે એમાંથી કેટલા બાદ કરીશું? 5. 1 2 3 4 5. 7 હતા એમાંથી 5 1 2 3 4 ને 5 બાદ કરે. શું કર્યું? બાદ. તો કેટલા વધે? 1 2. 7 માંથી 5 જાય તો 2 કેરી બાકી રહે. 7 માંથી 5 જાય તો કેટલી કેરી બાકી રહે? 2. તો જવાબ 2 કેરી ટોપલીમાં બાકી રહે. ટોપલીમાં કેટલી કેરી હતી? 7. ટોપલીમાં કેટલી કેરી હતી? 7. અને એમાંથી 5 કેરી બગડી ગઈ. 5 કેરી બગડી ગઈ. તો 7 હતી ને 5 બગડી ગઈ, ફેંકી દીધી. તો કેટલી કેરી રહી? 7 માંથી 5 જઈ તો 2. 7 માંથી 5 ગઈ કેરી તો 2 વધે. જવાબ 2 કેરી ટોપલીમાં બાકી રહી. તો શું કરવું પડે? આપણે બાદબાકી. શું કરવું પડે? બાદબાકી. 6 રબર હતા બાકી એટલે બાદબાકી. એમાં ભાઈને કેટલા રબર આપ્યા? 3 રબર આપ્યા. તો કેટલા વધે? તો 1 2 3 4 5 6. કેટલા બાદ કરીશું? 3. 1 2 3. 6 માંથી કેટલા રબર બાદ કરવાના?
6 અને એમાંથી 3 રબર ભાઈને આપ્યા. 6 રબર હતા અને એમાંથી 3 રબર ભાઈને આપ્યા. તો કે કેટલા બાકી રહે? હવે 6 હતા એમાંથી 3 બાદ કરે તો કેટલા વધે? 3. તો ગુના પાસે કેટલા રબર વધે? 3. તો આ દાખલા ગણી લો તમારી નોટમાં. થઈ ગયા છે. હવે તો આજે આપણે કોયડા ઉકેલના દાખલા જોયા અને બાદબાકીના દાખલા વિશે શીખ્યા. બરોબર? તમે તમારી નોટમાં લખ્યા હશે. તો એક્સ્ટ્રા બુકમાં પણ આ તમે રકમ બદલી શકો, નામ પણ બદલી શકો અને જાતે બીજા 5 દાખલા ગણતરી કરજો. આજનો આ વિડીયો પૂરો કરું. હરિઓમ બધાને.